तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका સહારા. બાળકનો ઉછેર બાળપણમાં જે રીતે થશે તે પ્રમાણે તેની વૃદ્ધાવસ્થા ઘડાશે. આવી વાત કરનારા મનોવિજ્ઞાનીઓ સમજાવે છે કે નવજાત શિશુમાં આપણે જે કંઈ ઉમેરવાનું છે તે તેના બાળપણ અથવા તો કિશોરાવસ્થા શરૂ થાય ત્યાં સુધીમાં જ ઉમેરી શકાય છે. તમારે ત્યાં બાળક જન્મે ત્યારથી તમારે બરાબર સાવચેત રહેવું પડશે. બાળક સૂઈ ગયું હોય ત્યારે વધારે ધ્યાન રાખવું. હું તો એમ કહું કે ઝઘડવાનું મન થાય તો બહાર નીકળીને ઝઘડવું, તળાવની પાળીએ બેસીને ઝઘડવું, રેસકોર્સમાં અંદર બેસીને ધડાધડી કરી લેવી, ગાળાગાળી કરવી હોય તો કરી લેવી, વાંધો નથી, પણ પાછા હસતા રમતા થઈને ઘરે આવતા રહેવું. ભૂલે ચૂકે પણ તમારા સંતાનની હાજરીમાં દલીલ ઉપર ઉતર્યા તો મુશ્કેલી થવાની. તમારા ઘરનું વાતાવરણ હશે તેવું તમારું સંતાન ઘડાશે. ઘરમાં જેમ જીવાતું હશે તેમ સંતાન પોતે જીવશે. ઘર પછી કોનો વારો આવે? સ્કૂલનો વારો આવે. સ્કૂલનો મોટો રોલ છે. માતા પિતાએ આ સમજી લેવાની જરૂર છે. આ બાળક મારી પાસે આખો દિવસ સચવાતું નથી, ત્યારે જે સાચવે એવી વ્યક્તિ છે એને હું સોંપું છું, અને એ શિક્ષક છે. વેર આઈ ફેલ ટીચર્સ આર સક્સેસફુલ. કહેવાનો ભાવાર્થ એવો છે કે આપણે જે ટીચરને બાળક સોંપીએ છીએ એના પ્રત્યે મારો અહોભાવ અને આદર ભરચક હોવા જોઈએ. યાદ રાખવા જેવું છે કે બાળક જરાક મોટું થાય, ચોથા પાંચમા ધોરણમાં આવે અને ઘરની અંદર આપણે એના ટીચર અથવા તેની સ્કૂલ વિશે ભૂલે ચૂકે કોઈ એડવર્સ રિમાર્ક કરીએ તો બાળકની લાગણી ખવાય. 12 વર્ષની ઉંમર સુધીનો જે ગાળો છે એ એના ટીચર એના હીરો બને એવો ગાળો છે. તમે એમ કહો કે તારા ટીચરને શું ખબર પડે, પણ અત્યારના બાળકો બહુ સારા છે, નવી સદીના છે. એ બોલતા નથી, એ પોતાના રૂમમાં જતો રહે છે અને પોતાની જાત સાથે વાત કરે છે કે ટીચરને બધી ખબર પડે છે મમ્મી, તને જ ખબર નથી પડતી. પણ એ બિચારા એક બાજુ જઈને બોલે. એ એટલું શીખી ગયા છે, આપણે હજી શીખવાનું બાકી છે. બીજી એક વાત, દરેક કામ તમે જ કરવાના હો તો તમે ભૂલ કરો છો. દરેક કામની અંદર તમારા બાળકને હસતા રમતા ઇન્વોલ્વ કરવું જરૂરી છે. કેટલીક માતાઓ તો એમ માને છે કે આપણી દીકરી સાસરે જવા જેવડી થશે ત્યારે બધું જઈને પારકા છોકરાઓને હેરાન કરશે તો કરશે, પણ અત્યારના એને કશું કહેવાની જરૂર નથી. અને એટલા માટે અત્યારના સમાજમાં આપણે સાંભળીએ છીએ કે સાસરે ગયેલી દીકરીના માં રોજ ફોન કરે અને પૂછે બેટા શું રાંધ્યું? જવાબ મળે ભાત મૂક્યા છે. તરત જ મમ્મી કે 3 સીટી વગાડજે હો. કારણ કે કહેવાનું હતું ત્યારે ન કીધું, હવે તમારે ફોન કરીને કહેવું પડે છે કે 3 સીટી વગાડશે. દેટ ઇઝ ઓલ્સો હેબિટ ફોર્મેશન. તમે એને ઇન્વોલ્વ કરો. ભીંડા કેમ સુધારાય? ગોળ સુધારાય કે લાંબા સુધારાય? ભીંડાનું રસાવાળું શાક કરાય કે ન કરાય? આ બધી પ્રક્રિયા જો તમે એને ભેગી જ આપી હશે તો દીકરી સ્વસ્થ થઈને સાસરે જીવશે. કેવળ દીકરીને જ ન જોડો, દીકરાને પણ તમારી સાથે જોડો. બાપ તરીકે રવિવાર હોય ત્યારે તમે તમારા બગીચામાં જતા રહો, ભેગો દીકરાને લેતો જાઓ. હાલ તને મજા આવશે.
અને તમે પોતે જરા પાણીની પાઇપ લઈને ઊભા રહો. તમે જોજો દીકરો તરત કહેશે, પપ્પા મને આપો ને. વેન યુ ઇન્વોલ્વ ધેમ, દે આર eager ટુ વર્ક. જ્યારે તમે એને ભેગા જોડો છો ત્યારે જ એને કામ કરવાની મજા આવે છે. અને ખરેખર આ સાચી કેળવણી છે. આપણા મસ્તકમાં એક કોગ્નિટિવ એટલે કે જ્ઞાનનો ડબ્બો છે. આપણું શિક્ષણ રોજ જ્ઞાનના ડબ્બામાં માહિતીનો ઢગલો ભરી ડબ્બો બંધ કરી દે છે. બાળકને કહી દે છે કે તને જરૂર પડે ને અનુકૂળતા હોય ત્યારે ખોલજે, જે લગભગ કોઈ ખોલતું નથી. તો શું કરવું? જે શીખવવું છે, જે એની પાસેથી જોઈએ છે એને એકવાર કરવા માટે આપો. કરતાં કરતાં જે શીખાય એને કેળવણી કહેવાય. કરસનદાસ માણેકની પંક્તિઓ છે. કંઈક શ્રીમંતો ને સરદારો, ઉગ્યા આથમિયા દરબારો, ચક્રવર્તીઓ થયા ચાલતા, બોલાવી ઘડીભર દેકારો, ને એ સૌની મશ્કરી કરતી, હસી રહી આજે એ ધરતી, એ જ લહેરથી વિશ્વ વિહરતી, કોની છે આ ધીંગી ધરતી. तू ही सागर, तू ही सागर है, तू ही किनारा, ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा.